જય માતાજી, હર હર મહાદેવ. હા, ખરેખર આજે વાત કરવાના છીએ વોસ લેવલ 2 ટ્રેલર. ટ્રેલરની વાત કરતા કરતા મને રોવાડા ઊભા થઈ ગયા. કેમ કે ભાઈ ટ્રેલર જ એટલું ગજબનું છે ને, મેં ખરેખર નહીં હોય ને તો 3 થી 4 વાર જોઈ નાખ્યું છે. અને તમે બી જોઈ લીધું હોય તો કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું. કેમ કે ભાઈ વોસ લેવલ 2 જે લેવલનું લાયા છે ને, લેવલ 2, હું તો આનું નામ લેવલ 10 આપ્યું હોત ને તો બી પબ્લિક વધારી લેત. જોક સવાલ, પણ લેવલ 2 એટલે ખરેખર લેવલ 2 માં લાવે છે મૂવી. એટલે જો તો આવી રહ્યું ટ્રેલર ઉપર જ એવું લાગે ભાઈ લેવલ 2 ખરેખર આને કહેવાય. હવે મને એ થાય છે કે બોલિવૂડ વાળા શેતાન 2 કઈ રીતે લાવશે. રિમિક પણ એમનાથી બનાવવા છે નહીં. કેમ કે શેતાન 2 એનો પાર્ટ લાવશે કઈ રીતે, કેમ કે એમનો એન્ડિંગ આખો અલગ હતો, આપણો એન્ડિંગ એમાં વોસમાં અલગ હતો. પ્લસ એક લેવલ 2 વોસ લેવલ 2 જે હિન્દીમાં પણ આવવાનું છે મૂવી, તો ઓલ ઇન્ડિયામાં જોવા છે આ મૂવી. તો બોલિવૂડવાળા આની કોપી કઈ રીતે કરશે, રિમિક કઈ રીતે બનાવશે. હવે એમના આખી એમની જે રીતે સ્ટોરી એમને એવો કંઈ વિચાર્યું હોય તો ખબર નથી. કેમ કે શેતાનમાં આખો એન્ડ જ એમનો અલગ હતો, આપણો બી વોસમાં આખો એન્ડ અલગ હતો. કેમ કે ખબર હતી ભાઈ 2 આવશે જ. કેમ કે જે એન્ડમાં જે હિતેન કુમારને પૂરી કાઢે છે અને બાંધી કાઢે છે અને પછી જે રીતે એન્ડ થાય છે એ રીતના આમાં સીનમાં તમે જોયું હશે કે એમને બી બાંધેલા પહેલાંનો જે 10 વર્ષ કેટલા કંઈક થઈ ગયા એવું કંઈક, મને ખાસ એટલું બધું યાદ નથી, પણ જે એટલા વર્ષ વીતી ગયા પછી આ બીજું આવ્યું છે. કોણ બસ સેમ એક્ટર બીજો રોલ કરે છે, હિતેન કુમાર, એમનો બી આ બીજો જ રોલ છે. પણ એ છે કોણ, એમનું શું થાય, એમનો કોઈ છોકરો છે, એમનો કોઈ શિષ્ય છે કે એમનો કોઈ બીજું કોઈ રિલેટિવ છે, કોણ છે, કોણ થાય છે, એમને શું થાય છે. તો આ મૂવીમાં એ જોવાનું છે કે ભાઈ કોણ છે. કેમ કે ભાઈ વશમાં ખાલી હિતુ સર એટલે એમ કે પ્રતાપે ખાલી એક જ છોકરીને વશમાં કરે હતી, એ બી જાનકી બોડીવાલાને. તો વિચાર કરો આ એનાથી પણ સવાયો છે. કેટલી છોકરીઓને વશમાં કરે છે, 140 કે 200 છોકરીઓને એને વશમાં કરી છે. તો વિચાર કરો કે એક માણસ કેવો હશે. ભાઈ મારો વિચારીને આમ એ થાય છે કે ભાઈ કેવું મૂવી છે. કેમ કે ભાઈ એ મૂવીનો જે રિસ્પોન્સ આવી રહ્યો છે, 27 ઓગસ્ટે મૂવી રિલીઝ થાય છે. ખરેખર ટ્રેલર જોઈને મારો છે ને મગજ કામ કરતું બંધ થઈ ગયું. એ બી ગુજરાતીમાં આવું મૂવી. વસમાં તો થોડુંક એ હતું કે ના ભાઈ થોડી સ્ટોરી જાય છે, આમ છે, થોડું એવું લાગ્યું હતું. પણ જે વર્ષમાં બહુ કમાણી નથી થઈ એટલી બધી, પણ શેતાનને ડબલ નહીં પણ લગભગ વર્ષે 4 કરોડ કમાણી કરીએ છીએ અને શેતાને 104 કરોડ, 100 કરોડ વધારે કમાઈ ગયું. તો એ વિચારીને જ મને તો એવું લાગે છે કે ભાઈ વોસ લેવલ 2 હિન્દીમાં એટલે જ લાગે છે. ભાઈ બધી મૂવી ડબિંગ થાય છે તો ભાઈ આપણે ગુજરાતી મૂવી કેમ ના થાય, હિન્દીમાં કેમ ના આવે. સાઉથની ડબિંગ થઈને હિન્દીમાં આવે છે તો આપણી કેમ ના થાય. બરાબર, જોરદાર કામ કર્યું છે ભાઈ પ્રોડ્યુસરે. ભાઈ ડાયરેક્શન જે કર્યું છે ને કૃષ્ણદેવ યાજ્ઞિકે, હવે મૂવી જોઈશું ને ત્યારે ખબર પડે ભાઈ કેવું કર્યું છે એમને. રાઇટર બી એને પોતે જ છે. તો 27 ઓગસ્ટની રાહ જોઈએ છે કે ભાઈ કોણ છે આ. કહે ને તો 27 તારીખે 27 ઓગસ્ટે જોવા જઈએ, મૂવી જોઈને પછી એનો રિવ્યૂ આપીશું કેવું છે મૂવી. મૂવી તો ભાઈ ટ્રેલર ઉપર જ ખબર પડે છે કે ભાઈ બોલિવૂડ તો કંઈ ના કહેવાય. ભાઈ ગુજરાતી મૂવીમાં આવું લાવે છે એટલે લેવલ 2 એવી. ભાઈ મારો તો, અને એ બી વસ્તુના ભાઈ એવોર્ડ મળ્યા છે, 2 એવોર્ડ મળ્યા છે. પછી તો યાર કંઈ બોલવાને મારા જોડે શબ્દ જ નથી. કંઈ નહીં, હવે વોસ લેવલ 2 મૂવી આવ્યા પછી જોઈશું અને પછી એનું રિવ્યૂ કરીશું. ત્યાં સુધી ટ્રેલર જોઈ રાખો અને કોમેન્ટ કરી રાખો. અને મૂવી 27 ઓગસ્ટે આવે છે, જોવા જજો. જય માતાજી, હર હર મહાદેવ.